જેક મહારાજા સર પ્રતાપ સિંહ પ્રથમ, જેમનો જન્મ જોધપુરના પ્રખ્યાત રાઠોડ કુળમાં થયો હતો. તેઓ મહાનતા માટે જ બન્યા હતા. યુદ્ધ કચા અને રાજકારણમાં તાલીમ પામેલા તેમને ઈડર ગુજરાતના એક રજવાડા પર શાસન કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમની શાહી વંશ અને સાબિત નેતૃત્વને કારણે 10 ફેબ્રુઆરી 2000ના રોજ તેઓ સિંહાસન પર બિરાજ્યા અને ઈડરમાં નવી ઉર્જા અને દૃષ્ટિ લાવ્યા. તેમનું શાસન એક વળાંકરૂપ હતું, જેમાં રાજપૂત પરંપરાને આધુનિક સુધારાઓ સાથે ફેરવી દેવામાં આવી હતી અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે મજબૂત સંબંધો બાંધવામાં આવ્યા હતા. ઈડરના લોકો તેમને આશાથી જોતા હતા, કારણ કે તેમને પ્રગતિ અને સ્થિરતા માટે મંચ તૈયાર કર્યો હતો. તેમનું શાસન ફક્ત શાહી વંશની સાતત્યતા નહોતું, પરંતુ ઈડર માટે પરિવર્તનકારી યુગની શરૂઆત હતી. મહારાજા પ્રતાપસિંહ એક પૌરાણિક સૈનિક હતા, જેઓ ઈડરના મહારાજા બનતા પહેલા બ્રિટિશ સેનામાં સેવા આપી ચૂક્યા હતા. તેમને બીજા એંગ્લો અફઘાન યુદ્ધ, તિરાહ અભિયાન અને બોક્સર બરવામાં બહાદુરીથી લડાઈ કરી અને સમગ્ર સામ્રાજ્યમાં આદર મેળવ્યો. કિંગ એડવર્ડ સાતમા અને કિંગ જોર્જ પાંચમા સાથેની તેમની ગાઢ મિત્રતાએ તેમનો પ્રભાવ વધાર્યો અને ઈડરની પ્રતિષ્ઠા સુરક્ષિત કરી. ફોર્ડ ઓપત ધ સ્ટાર ઓફ ઇન્ડિયાના નાઇટ ગ્રાનર કમાન્ડર અને ફોર્ડ કોપ તુબાથના નાઇટ ગ્રાનર ક્રોસથી સન્માનિત. તેઓ વફાદારી અને વીરતાનું પ્રતીક હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન પણ તેમને ફ્રાન્સમાં સેવા આપવાનો આગ્રહ રાખ્યો, જે રાજપૂતોની લશ્કરી ભાવનાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તેમની સૈન્ય સિદ્ધિઓએ ઈડરને વૈશ્વિક ઓળખ અપાવી તેને બ્રિટિશના એક આદરણીય સાથીમાં પરિવર્તિત કર્યું. પ્રતાપસિંહનો એક યો રાજા તરીકેનો વારસો ઈડરની ઓળખ માટે કેન્દ્રીય બન્યો. યુદ્ધ ભૂમિ ઉપરાંત મહારાજા સિંહ ઈડર માટે એક દૂરંદેશી સુધારક હતા. તેમણે વહીવટનું આધુનિકીકરણ કર્યું, માળખાકીય સુવિધાઓ સુધારી અને શિક્ષણને પ્રોત્સાહન આપ્યું. એક સમૃદ્ધ સમાજ માટે પાયો નાખ્યો. તેમની નીતિઓએ મહારાજા હિંમતસિંહ જેવા અનુગામીઓને પ્રેરણા આપી, જેમણે હમામ હિમંત તંગરને નવી રાજધાની તરીકે સ્થાપિત કર્યું. તમામ પ્રતાપસિંહે તેમના તત્તક પુત્ર જનલતસિંહની તરફેણમાં રાજગાદી છોડી દીધી અને જોધપુર રીજન તરીકે પાછા ફર્યા. તેમના સુધારાઓએ સરસંક્રમણ અને સ્થાયી સ્થિરતા સુનિશ્ચિત કરી ઈડરને સ્વતંત્ર ભારતમાં તેના અંતિમ વિલીનીકરણ માટે તૈયાર કર્યું. પ્રતાપસિંહનું શાસન પરંપરા અને આધુનિકતાને જોડતું હતું, જેને પેઢીઓ સુધી ઈડરના ભવિષ્યને આકાર આપ્યો. આજે મહારાજા પ્રતાપસિંહનો વારસો તેમના વંશજોના ઘર હિંમતનગરના દૌલત વિલાસ પેલેસમાં જીવંત છે. આ મહેલ, જે હવે એક હેરિટેજ હોટેલ છે, મહેમાનોને શાહી ભવ્યતા અને ઇતિહાસનો પ્રત્યક્ષ અનુભવ કરવા આમંત્રણ આપે છે. તેનું વિન્ટેજ કાર મ્યુઝિયમ અને લીલાછમ બગીચાઓ શાહી જીવનશૈલીની ઝલક આપે છે. પરિવાર ઈડરના વારસાના આદરણીય સંરક્ષક તરીકે રહે છે, પરંપરાઓને જીવંત રાખે છે. પ્રતાપસિંહનું જીવન યુદ્ધ ભૂમિથી સિંહાસન સુધી અને પાછા જોધપુર સુધી પ્રેરણા આપતું રહે છે. તેમની વાર્તા નેતૃત્વ, દ્રષ્ટિ અને ઈડરની અવિનાશી ભાવનાનો પુરાવો છે.